તાજેતરમાં રાજ્ય સરકારના પ્રધાનમંડળની પુનઃરચના થઈ છે। નવા પ્રધાનમંડળમાં જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ મંત્રી તરીકે શપથ લીધા છે। તેમને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ અને પ્રૌઢ શિક્ષણની જવાબદારીઓ સોંપવામાં આવી છે। રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા પ્રથમ વખત તારું રોજનું થયું। મારા ઘરમાં બે ગાડી છે, એક મેં અહીંયા મૂકી, એમાં તને શેનો વાંધો? તો મારે ગાડી ક્યાં મૂકવાની? નહીં મૂકવાની એ ત્યાં? મારો પ્રશ્ન નથી, મારી ગાડી અહીંયા જ મુકાશે। અહીંયા ગાડી નહીં મૂકવાની, મુકાશે, નહીં મૂકવાની। અહીંયા જ મુકાશે। શું થયું? મેં સપનું જોયું કે સોસાયટીના પાર્કિંગમાં મારી જગ્યાએ બીજા કોઈ ગાડી મૂકી દીધી અને પછી મારો એની સાથે ઝઘડો થઈ ગયો। આઈ નો આપણે જૂની સોસાયટીના પાર્કિંગના ઝઘડા ત્યાં જ મૂકીને આવી ગયા છીએ। સાચું કહું બેટા, તે આજે નવું ઘર લીધું છે ને, ત્યાં આપણા બધાના મનને શાંતિ મળે એ માટે બધું જ છે। આપણે બધા અહીંયા આવીને બહુ જ ખુશ છીએ। મમ્મી, તમે અને પપ્પા હંમેશા શું કહેતા? ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય। અમે તો એવું કહેતા, પણ આજકાલના તમે લોકો શું કહો છો? પેલું લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ ગઈ છે। નિકુંજ બાનુગડિયા ગ્રુપ આપી રહ્યું છે જામનગરને એક નવી ઓળખ। હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ, મલ્ટિપલ એમિનિટીઝ, અલોટેડ પાર્કિંગ સ્પેસ અને બીજું ઘણું બધું। એવું જોઈને તમે જ કહેશો કે નિકુંજ બાનુગડિયા ગ્રુપની કોઈ પણ સ્કીમમાં ઘર લીધું હોય તો લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ જશે। કાલે શનિવારે રાત્રે જામનગર પોતાના નિવાસ સ્થાને આવી પહોંચતા તેમના પતિ અને વિશ્વના જાણીતા ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સહિતના તેમના શુભેચ્છકો અને સમર્થકોએ રીવાબા જાડેજાનું ભવ્ય સ્વાગત કર્યું હતું। આ તકે ફટાકડાઓ ફોડીને સૌ શુભેચ્છકો, સમર્થકોએ તથા પરિવારજનોએ રીવાબાના આ આગમનને વધાવ્યું હતું અને રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ સૌનું અભિવાદન ઝીલ્યું હતું।